આપણે પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જાની વાત કરી ત્યારે કહ્યું હતું કે એકમ ક્ષેત્રફળમાં વધારો કરવા માટે સપાટીને તમારે શું કરવું પડે? કાર્ય કરવું પડે અને આ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહાય, જે પૃષ્ઠતાણ જેટલું હોય છે એને આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેક કરો આકૃતિમાં પહેલાં કે મારી પાસે એક આ તાર છે અને બીજો પણ એક તાર છે. આ રીતે બે સમાંતર જે તારો છે એમની વચ્ચેનું અંતર L છે અને આ તાર છે એ આ બે ભુજાઓ ઉપર સરકી શકે એવી રીતે મૂકેલો છે. તમે નાના હતા ત્યારે આવું એક રમકડું બનાવેલું હતું કે સાબુના દ્રાવણમાં આવી એક ગોળ કે ચોરસ ફિલ્મ બનાવી અને એને ડબોળતા હતા અને એમાં એક કપોટી જેવી સાબુના દ્રાવણની કપોટી રચાતી હતી. તો મેં અહીંયા તમને સાબુના દ્રાવણની એક કપોટી બનાવેલી દેખાડી છે. હવે પૃષ્ઠતાણના નિયમ પ્રમાણે આ જે તાર છે એ સરકી શકે તેવો છે અને આ તમારી જે કપોટી છે એમાં પૃષ્ઠતાણનું બળ સપાટીને સમાંતર અંદરની દિશામાં લાગે. આ બળની વિરુદ્ધ જઈને તમારે આ જે કપોટી છે એ કપોટીનું D જેટલું સ્થળાંતર કરાવવું છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ જે સરકી શકે તેવો તાર છે એની ઉપર કપોટીને સમાંતર પૃષ્ઠતાણનું બળ લાગશે. એની અગેન્સ્ટ જઈને તમારે કપોટીને D જેટલું સ્થળાંતરિત કરવું છે. એનો મતલબ શું થયો કે અત્યારે હું આ જે શેડો લાઈન બતાવું છું ને એટલું ક્ષેત્રફળમાં તમારે વધારો કરવો છે કપોટીના, તો પૃષ્ઠતાણના બળની વિરુદ્ધ તમારે તમારું પોતાનું બળ લગાડવું પડશે. એ તમને આકૃતિમાં દેખાય છે. તો ઇન શોર્ટ તમારે કરવાનું શું છે કે કપોટીના ક્ષેત્રફળમાં વધારો કરવો છે. તો હવે મુદ્દા જોઈ લો. પ્રવાહીની સમક્ષિતિજ કપોટીનો વિચાર કર્યો આપણે. એના એક છેડાને D સુધી તમારે ખસેડવો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કંઈક કાર્ય કરવું પડશે. આ કાર્ય કેટલું થાય? તો બળ ગુણ્યા સ્થળાંતર એટલે કાર્ય બરાબર FD. હવે આ કાર્યને કારણે કપોટીના ક્ષેત્રફળમાં વધારો થયો. કેટલો થયો? તો જુઓ, આ જે બે તાર છે એમની વચ્ચેનું અંતર L અને કેટલી કપોટીની પહોળાઈ વધી D. તો L × D કરું તો આટલો ક્ષેત્રફળમાં વધારો થાય. તો LD તો મેં લખ્યું. તમને એમ થશે કે ટીચર 2 કઈ રીતે લખ્યું તમે? તો કપોટી હવામાં બની છે. ઉપરની સપાટી પણ હવાના સંપર્કમાં હોય, નીચેની સપાટી પણ હવાના સંપર્કમાં હોય. તો આપણે આગળ શું મૂકી દઈશું? 2LD. આગળના વિડીયોમાં મુક્ત સપાટી જે હતી એમાં ઉપર તરફ જ ખાલી હવા હતી, જ્યારે અહીંયા કપોટી છે એટલે એને ઉપર પણ હવાનો સંપર્ક હોય, નીચે પણ હવાનો સંપર્ક હોય, એટલે એને બે મુક્ત સપાટી કહેવાની. એટલે અહીંયા ક્ષેત્રફળનો વધારો મેં 2LD લખી કાઢ્યો. પૃષ્ઠતાણની વ્યાખ્યા તમને ખબર છે. પૃષ્ઠતાણની વ્યાખ્યા S બરાબર E/A. એમાં એની જગ્યાએ આપણે કેટલું મૂકી દઈશું? 2LD. તો E બરાબર શું થઈ ગયું તમારું? S2LD. હવે તમને ખબર છે કે તમે જે કાર્ય કર્યું એ એની પૃષ્ઠ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો અહીંયા કાર્ય અને E ને આપણે સરખાઈ શકીશું. E કેટલા લાવીશું આપણે? S2LD. કાર્ય કેટલું લાવીશું આપણે? FD. તો S બરાબર શું થઈ ગયું? F/2L, જે તમારી પૃષ્ઠતાણની વ્યાખ્યા તમને મળેલી હતી. તો હવે પછી તમને કોઈ પૂછે કે કપોટીના એકમ ક્ષેત્રફળમાં વધારો કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હોય? તો એના પૃષ્ઠતાણ જેટલી હોય. અને અહીંયા એક બીજો કન્સેપ્ટ એવો ક્લિયર કર્યો કે કપોટીને બે મુક્ત સપાટી હોય તો તમારે અહીંયા 2L મૂકવું પડે અને ક્ષેત્રફળમાં વધારો પણ તમારે 2LD લેવો પડે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ IMP પ્રશ્ન છે, એટલે 1-2 વખત વિડીયો જોજો, એની નોટ બનાવજો અને ત્યાર પછી આને તૈયાર કરી દેજો. નેક્સ્ટ ટોપિક છે તમારો સંપર્ક કોણ. વિદ્યાર્થી મિત્રો, સંપર્ક કોણ સમજવા માટે
આપણે એક સખત સપાટી લઈશું અને આ સપાટી ઘન અવસ્થામાં હોય એવી ખબર પડે. ધારો કે કાચની પ્લેટ છે, અથવા કમળનું પાન છે, અથવા રેઇનકોટનું પ્લાસ્ટિક છે. તો આ તમારી જે છે એ સખત સરફેસ છે. તો આ મેં તમને સખત સરફેસ બતાવી દીધી. એની ઉપર તમે પાણીનું ટીપું મૂકી દો તો તમે જોશો કે જો કમળનું પત્તું હશે તો એની ઉપર પાણીનું બૂંદ આ રીતે રચાશે, પણ એની જગ્યાએ રેઇનકોટની જો સરફેસ હશે, પ્લાસ્ટિક હશે, અને એની ઉપર પાણીનું બૂંદ થશે તો આ રીતે રહેશે. જ્યારે કમળના પાન ઉપર તમે પાણીનું બૂંદ આ રીતે મૂકો ને, અને જો કમળના પાનને સે ત્રાસું કરો તો આ સરકી જાય, એટલે કે સપાટીને ભીંજવતું નથી. પણ જ્યારે તમારી રેઇનકોટ હોય અને એની ઉપર તમે જ્યારે પાણીનું ટપકું મૂકો ને સેજ તમે ત્રાસું કરો તો એ સરકી નહીં જાય, એ પાણીનું બૂંદ અહીંયા ચોંટી રહેશે, એટલે કે સપાટીને ભીંજવશે. તો એનો મતલબ એમ થયો કે સપાટી અને જે પ્રવાહીનું બૂંદ તમે મૂકો છો એ ક્યારે ભીંજવે અને ક્યારે ન ભીંજવે એની સમજણ મેળવવા માટે આપણે સંપર્ક કોણની જરૂર પડે. અહીંયા ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે તમને અહીંયા પૃષ્ઠતાણના બળ લગાડેલા દેખાય છે. અહીંયા ચેક કરો કે અહીંયા સપાટીને સમાંતર કયું પૃષ્ઠતાણનું બળ છે, તો અહીંયા SL એટલે સોલિડ અને લિક્વિડ. સોલિડ એટલે તમે જે સપાટી લીધી છે એ, અને લિક્વિડ એટલે જે પ્રવાહીનું બૂંદ મૂક્યું છે એ. અહીંયા તમે ચેક કરો તો એ તમારું સોલિડ અને એર વચ્ચેનું પૃષ્ઠતાણ છે, કારણ કે આજુબાજુ તો હવા હોવાની, અને આ સ્પર્શકની દિશામાં જે પૃષ્ઠતાણનું બળ છે એ લિક્વિડ અને એર છે. તમારે કયા બે પૃષ્ઠતાણનો વિચાર કરવાનો? એક આ પૃષ્ઠતાણનો વિચાર કરવાનો અને એક આ પૃષ્ઠતાણનો વિચાર કરવાનો. સોલિડ અને લિક્વિડ વચ્ચેના પૃષ્ઠતાણ અને લિક્વિડ અને એર વચ્ચેના પૃષ્ઠતાણ વચ્ચે જે ખૂણો થીટા દેખાય એ ગુરુકોણ હોય, અને જો ગુરુકોણ હોય તો આને સંપર્ક કોણ કહેવાય. તો સંપર્ક કોણ થીટા કોની વચ્ચે બને? તો SL એ લિક્વિડ અને એર વચ્ચેના પૃષ્ઠતાણ અને સોલિડ અને લિક્વિડ વચ્ચેના પૃષ્ઠતાણ વચ્ચે જે ખૂણો બને એને સંપર્ક કોણ કહેવાય. જો સંપર્ક કોણ ગુરુકોણ હોય તો પ્રવાહી સપાટીને ભીંજવે નહીં. પણ એ જ વસ્તુ અહીંયા નીચે જુઓ કે સોલિડ લિક્વિડ વચ્ચેનું પૃષ્ઠતાણ અને લિક્વિડ એર વચ્ચેના પૃષ્ઠતાણ વચ્ચે જે સંપર્ક કોણ થીટા છે એ લઘુકોણ છે, અને જ્યારે સંપર્ક કોણ લઘુકોણ હોય ત્યારે પ્રવાહી સપાટીને ભીંજવે છે. આ કન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનો, પરીક્ષામાં તૈયાર નથી કરવાનો, નાના પ્રશ્નોમાં પૂછાય, પણ આ વસ્તુનો ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો સંપર્ક કોણ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, ગુરુકોણ અને લઘુકોણ. ગુરુકોણ જો બનતો હોય તો પ્રવાહી સપાટીને ભીંજવે નહીં, અને લઘુકોણ હોય તો પ્રવાહી સપાટીને ભીંજવે